આજની ધર્મકથા. પ્રણામ. ભોગાંતરાય કર્મ એને નિવારવા માટેની ધૂપ પૂજા. એ ધૂપ પૂજાની ઢાળ આપણે ગઈકાલે પૂરી કરી. ખાયક ભાવે ભોગની લબ્ધિ પૂજા ધૂપ વિશાલા, વીર કહે ભવ સા તમે સિદ્ધા વિનયંધર ભૂપાલા. વીર વિજયજી મહારાજ સાહેબ વિનયંધર રાજાનો દ્રષ્ટાંત આપી અને એમ કહે છે કે ભોગાંતરાય કર્મના ક્ષય વડે ક્ષાયિક ભાવ દ્વારા ભોગ લબ્ધિ પ્રગટ થાય છે. આ ભોગ લબ્ધિ જેમ જેમ પ્રગટ થાય તેમ તેમ ભોગને ભોગવવાની ક્ષમતા મળે. તો પ્રશ્ન એ થાય કે ભોગને ભોગવવાની ક્ષમતા મળવી એ તો ઉલટાકના વધારે પાપ કર્મ બંધ કરાવશે. તો કેમ આવું લખ્યું હશે કે કાયક ભાવે ભોગની લબ્ધિ પૂજા ધૂપ વિશાલા. ધૂપ પૂજા એ કંઈ એટલા માટે તો નથી કરવાની કે જેના કારણે આપણે ભોગ ભોગવી શકીએ, તો સંસારની વૃદ્ધિ થશે. તો પરમાત્માની પૂજા, પરમાત્માની સેવા એ તો સંસારની વૃદ્ધિ માટે તો હોઈ જ ન શકે. તો પછી અહીંયા આવું કેમ લખ્યું? એટલે અહીંયા એનું રહસ્ય મળે છે. કાયક ભાવે ભોગની લબ્ધિ પૂજા ધૂપ વિશાળા, વિશાળ પ્રકારની ભોગ લબ્ધિ પ્રગટ થાય છે ધૂપ પૂજા દ્વારા. અહીંયા વિશાળ પ્રકારની ભોગ લબ્ધિ શબ્દમાં એ સૂચવે છે કે આ એ પ્રકારની લબ્ધિ છે કે જે ભોગ ભોગવવા છતાં જે રીતે પ્રભુને ભોગાંતરાય કર્મનો ક્ષયોપશમ થતો હતો, ક્ષય થતો હતો, ભોગ ભોગવવા છતાં, કારણ કે નવું કર્મ નહોતું બંધાતું, એવી વિરક્તિપૂર્વકની ભોગાંતરાયની ક્ષયોપશમની ભાવના અહીંયાથી પ્રગટ કરાવે છે. ભોગ લબ્ધિ એટલે શું? તો કે ભોગની આસક્તિ નીકળી જાય એવું ભોગાંતરાયનું ક્ષમા ને ભોગવવાનું. તો આ વાત પરમાત્માની સેવા, પરમાત્માની પૂજા, આ બધું કોઈ વસ્તુની પ્રાપ્તિ માટે નથી, વસ્તુની વિરક્તિ મેળવવા માટે છે. વસ્તુની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ એ તો અમથું કર્મબંધના આધારે છે, એને કંઈ બહુ અસર થઈ શકવાની નથી આમાં. પણ એ સમયની મનસ્થિતિ જે છે એ પરમાત્માની પૂજા સેવાના આધાર ઉપર ઘડાઈ શકે છે. એટલે ધૂપ પૂજા દ્વારા ભોગને વિરક્તિ અને ભોગના અંતરાયો જે છે કે જેના કારણે તૃષ્ણા ઊભી રહે છે ન ભોગવવાના કારણે, એ બધાનું શમન એ ધૂપ પૂજાનો આશય કીધો. છેલ્લું કાવ્ય આવી જાય છે કે પ્રભુના શરીરને સુગંધિત બનાવનાર અગર વગેરે ઉત્તમ ગંધદ્રવ્યો વડે પોતાના નિરુપાધિક ગુણો આપણને આપનારા એવા અરહંત પ્રભુની ધૂપ પૂજા કરું છું. ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય ભોગાંતરાય દહનાય શ્રીમતે વીર જિનેન્દ્રાય ધૂપમ યજામહે સ્વાહા. ભોગાંતરાય કર્મને બાળી નાખનારા એવા શુભ ભાવો આ ધૂપ પૂજા દ્વારા, એવા શુભ પરિણામો આ ધૂપ પૂજાના ફળ દ્વારા મને પ્રાપ્ત થાઓ. અહીંયા ધૂપ પૂજાનું સમાપન થયું અને હવે 5મી દીપક પૂજા એની શરૂઆત થઈ છે. ઉપભોગ વિઘન પતંગીઓ પડત જગત જીવ જ્યોત ત્રિશલા નંદન આગળે દીપકનો ઉદ્યોત. આપણે ત્યાં આ એક બહુ સામાન્ય રીતે વાતો ઘણા હિન્દી પિક્ચરોના ગીતોમાં પણ આવ્યું હતું કે ભાઈ, અને આપણે સમજીએ બી છે કે એક પતંગિયું નામનું તત્વ એવું છે કે જેને દીવો પ્રગટ્યો હોય તો એની જે જ્યોત છે એના પ્રત્યે સખત ઘેલું રહે, અત્યંત આકર્ષણ રહે. એટલે શું કરે, એની આસપાસ ફરી જ રાખે ને છેલ્લે અંતે શું થાય એનું, તો કે એ જ્યોતની અંદરમાં સમાઈ જાય, એમાં જ સળગીને મરી જાય. કેમ સળગી જાય? એને પોતાને દુઃખ ન લાગે, ભય ન લાગે કે ભાઈ મને આગ લાગી જશે, કારણ કે આગની લાગ્યાની વેદના તો એને પણ થાય. તો પણ કેમ એવું? તો કારણ કે એને આકર્ષણ એટલું બધું છે કે એને આ વેદના સહન કરવાની તાકાત છે, પણ એના વિયોગમાં રહેવાની તાકાત નથી. આ સંસારની વિચિત્રતાનું એક્ઝામ્પલ છે. અહીંયા અલગ પરિપ્રેક્ષમાં આપણે જઈએ છીએ, પણ અહીંયા વાત એમણે એ મૂકી, વિઘન પતંગીઓ પડત જગત જીવ જ્યોત. જ્યોતની અંદરમાં જેમ પતંગિયું પડી જાય
એ રીતે ભગવાન દીપકનો ઉદ્યોત તમારી પાસે ત્રિશલાનંદન આગળ દીપકનો ઉદ્યોત ત્રિશલાનંદન વીર પ્રભુની પાસે વર્ધમાન સ્વામી ભગવાનની પાસે જે દીપકનો ઉદ્યોત કરું છું એ કેમ કરું છું તો કે જે રીતે પેલો પતંગિયો એ દીવામાં પડી અને ખલાસ થઈ જાય છે એમ આપની પાસે દીવો પ્રગટાવી અને મારું ઉપભોગાંતરાય કર્મ ખલાસ થઈ જાય એની માંગણી કરવા માટે ભગવાન હવે હું દીપક પૂજા શરૂ કરું છું. ધૂપ પૂજા હતી ભોગાંતરાય કર્મના ક્ષયોપશમ માટે. હવે દીપક પૂજા આવશે ઉપભોગાંતરાય કર્મના ક્ષયોપશમ માટે. શું ડિફરન્સ? જે એક જ વાર ભોગવી શકાય તે ભોગાંતરાય, જેને વારંવાર ભોગવી શકાય એનો ભોગવટો કરી શકાય તેને ઉપભોગાંતરાય. ઘરેણાં, કપડાં, ઘર આ બધા એવા તત્વો છે કે જેને વારંવાર ભોગવાય. રોજ ઘર આપણે એવું નથી કે એકવાર લીધું આજ પૂરી થઈ ગઈ, વારંવાર ભોગવી શકાય. ધન એ ભોગાંતરાયમાં જશે. કેમ? કારણ કે અત્યારે મેળવેલું આ ધન જો વાપરવા બેસો તો એ ધન ખલાસ થઈ ગયું, બીજું ધન આવશે. પણ ઉપભોગાંતરાયની અંદરમાં આ ઘર ગઈકાલે પણ આ જ ઘરમાં હતા, આજે પણ આ જ ઘરમાં છીએ, વર્ષો સુધી આ ઘરમાં રહેશો. એક કપડાં આજે પહેર્યા પાછા 2-5-10 દિવસે પહેરી શકશું. તો આ વારંવાર જેની યુટિલિટી છે, વારંવાર જેને વાપરી શકાય છે, એ બધા તત્વોના ઉપભોગાંતરાય કર્મ એની અંદરના અંતર્ગતમાં એનું સ્થાન આવે. તો એવા ઉપભોગાંતરાય કર્મના ક્ષયોપશમ માટેની આ દીપક પૂજા. ભોગવી વસ્તુ ભોગવે તે કહીએ ઉપભોગ ભૂષણ ચીવર વલ્લભા ગેહાદિક સંયોગ. જે પદાર્થનો વારંવાર ભોગવટો કરી શકાય તે બધા ઉપભોગ તરીકે ઓળખાય છે. હવે અહીંયા ઢાળ શરૂ કરે છે. ઉપભોગાંતરાય કર્મ એની સાદી ઝાંખી આપી, એનો પરિચય આપી અને હવે દીપક પૂજાની ઢાળ પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ શરૂ કરે છે. જીનરાજ કુ સદા મોરી વંદના, વંદના 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 રે જીનરાજ કુ સદા મોરી વંદના. બહુ પ્રચલિત રાગ છે અને બહુ સામાન્ય રીતે આપણે ગાઈ શકીએ એવું છે. જો થઈ શકે તો આ પાકું પણ કરવું જોઈએ, કારણ કે આ બધી ઢાળો, આ બધા રાગો એવા છે કે જે સામાન્ય રીતે આપણે સ્તવનમાં ગાઈએ ને તો પણ આપણને ઘણું બધું અંદરનું સમજણનું સ્તર આપણું વધારી જાય અને શબ્દો પણ એટલા ઘૂંટેલા હોય આપણે કે એ ગાતી વખતે આપણો ઉપયોગ પણ આ જ શબ્દોની અંદરમાં અર્થ સહિત ભગવાન સાથેની વિજ્ઞપ્તિની અંદરમાં જોડાઈ શકે. ઉપભોગ અંતરાય હટાવી ભોગી પદ મહાનંદના રે અંતરાય ઉદયે સંસારી નિર્ધનને પરછંદના રે જીનરાજ કુ સદા મુરી વંદના રે. એ જીનરાજ તમને સદા કાળ માટે મારી વંદનાઓ છો, વારંવાર વારંવાર સતત. કેમ? કારણ કે ઉપભોગાંતરાય કર્મનો તમે ક્ષય કર્યો છે અને મહા આનંદ એવા મોક્ષ પદના તમે ભોગતા બન્યા છો. એ કેટલી સરસ વાત કરે છે. જુઓ, આપણું ઘર એ જેમ ઉપભોગાંતરાય કર્મનો ભાગ છે, તો અહીંયા એમણે પરમાત્માના ઘરને એટલે કે સિદ્ધશિલાના ભોગવટાને પણ એમણે ઉપભોગાંતરાય કર્મના ક્ષયનો ભાગ દેખાડ્યો. કેટલી સરસ વાત. આમ જોવા જઈએ ને તો 8 કર્મનો ક્ષય થાય ત્યારે સિદ્ધશિલા મળે, પણ એમણે અહીંયા એક કાવ્યાત્મક પરિપ્રેક્ષ્ય મૂક્યો કે ભગવાન જેમ મારો ઉપભોગાંતરાય કર્મ હોય ને તો હું મારા ઘરમાં બહુ રહી ન શકું, મારા ઘરને બહુ ભોગવી ન શકું. ઘરને ભોગવવામાં મને કેટલુંક અડચણ આવે, અંતરાય આવે, પણ ભગવાન તમે કેવા અંતરાયો દૂર કરીને બેસ્યા કે તમારા પોતાના ઘરની અંદરમાં અનંત કાળ સુધી તમે રહેશો અને તમે ક્યાંય બહાર નહીં જાઓ. તો ભગવાન મને આવો ઉપભોગાંતરાયનો ક્ષય આપો કે જેમાં હું એકવાર જે તત્વ મળ્યું એને વારંવાર ઉપભોગ કરીએ જ રાખો. ક્યાં સુધી? તો કે અનંત કાળ સુધી. આ દર થોડા સમયે વસ્તુ બદલાવી પડે, ભાવ બદલાવવો પડે. ભગવાન આ બધું બંધ, આ નથી જોઈતું. મને સાતત્ય જોઈએ છે. એક સાથે જે વસ્તુ મને ગમી છે એની પ્રીતિ મને જોઈએ છે, એની સાથેનો સહવાસ મને જોઈએ છે, અને એ પણ શાશ્વત કાળ માટે. એટલે અહીંયા સરસ મજાની વાત કરી કે કેમ હું તમારી ભક્તિ કરું છું ભગવાન, કારણ કે તમે એવી વસ્તુ પામ્યા છો
કે જે વસ્તુ મારા પ્રાપ્તિના ભોગવટાના મારા ઝંખનાના યાદીમાં છે, ઝંખનાના લિસ્ટમાં છે. મારે એવી વસ્તુઓ પ્રાપ્ત કરવી છે જે એકવાર મળ્યા પછી છોડવી જ ન પડે. અને તમે સિદ્ધશિલા નામનું ઘર એવું પ્રાપ્ત કર્યું છે કે જે હવે તમને કોઈ છોડાવી નહીં શકે. ઉપભોગ અંતરાય હટાવી ભોગ પદ મહાનંદના, અંતરાય ઉદય સંસારી નિર્ધનને પરચંદના. સંસારી જીવની પરિસ્થિતિ એવી છે, એનો અંતરાયનો ઉદય તો એવો હોય છે કે વારંવાર એને નિર્ધન બનવું પડે, વારંવાર એને પરાધીન બનવું પડે છે. દેશ વિદેશે ઘર ઘર સેવા ભીમસેન નરિંદનારે, શૂન્ય વિપાક સુખી ગિરનારે, હેલક તેહ મુનિંદનારે, જીન રાજકુ સદા મોરી વંદના. એક્ઝામ્પલ આપે છે કે ભગવાન અમારી પરિસ્થિતિ કેવી છે. આપણે જોયેલું આ દ્રષ્ટાંત ભીમસેન રાજાનું. એને રાજપાટ ગુમાવ્યો, ઘરે ઘરે લોકોની નોકરી કરવી પડી, કેટલી બધી જગ્યાઓએ એને નોકરી પણ બદલવી પડી. પોતે પૂર્વ ભવની અંદરમાં મુનિ ભગવંતની હિલના કરી હતી, આશાતના કરી હતી. એના કારણે આ દુઃખ ભોગવે છે. અચાનક આત્મહત્યા કરવા જવાનો ભાવ થાય છે અને મુનિ પાસેથી આ ભાવ સમજાય છે કે તે ગયા ભાવમાં મુનિની આશાતના કરી હતી એટલે તારે આ ભોગવવો પડે છે. તપ સંયમની સાધનાનો નિર્ધાર કરે છે અને તરત મુનિ ભગવંત કહે છે કે તારે તો ગિરનાર જવાનું છે. ગિરનાર જાય છે અને ત્યાં એનો મોક્ષ થાય છે. આપણે આ દ્રષ્ટાંતને વાગોડ્યું છે, પણ તેમ છતાં ફરીથી એક વાત એને આપણે એ દ્રષ્ટિએ જોઈએ કે આપણી સાથે આવું ક્યારે થશે, એવો ભોગવટો ક્યારે મળશે કે જે ભોગવટા કર્યા પછી ક્યારેય એનો વિયોગ પણ ન થાય અને નવા કોઈ ભોગવટાનો ભાવ પણ ન પ્રગટે. આપણે કોઈ અબજપતિ વ્યક્તિ પાસે પણ ઉપભોગાંતરાય કર્મના ક્ષયોપશમની વાત માંગી શક્યા હોત, કોઈ દેવ પાસે પણ માંગી શક્યા હોત, પણ દેવાધિદેવ પાસે જ કેમ માંગવાની? કારણ કે આ એક માત્ર તત્વ એવું છે કે જેને વારંવાર એની ગમતી વસ્તુ ભોગવવા મળે છે. આપણે દેવ પાસે માંગશું ને તો એનોય કેટલોક ભાવ નક્કી છે. એને પણ આ અત્યારે જે મળ્યું છે એ ભોગવવાનું, એ છોડી અને બીજે ભાવમાં જવું પડશે. પણ દેવાધિદેવ એક માત્ર છે કે જેનું આલંબન શ્રેષ્ઠતમ છે. આપણે જે જોઈએ છે એવું મોસ્ટ સુટેબલ અપ્રોપ્રિએટ આલંબન એ જ છે કે એકવાર મળ્યું પછી નહીં જ છોડવાનું. આ ભીમસેન રાજાનું દ્રષ્ટાંત. 22 વર્ષે વિયોગે રહેતી પવન પ્રિયા સતી અંજનારે, નલદવદંતી સતી સીતાજી શટમાસી આક્રંદનારે. આ બધાના દ્રષ્ટાંતો આપણે વારંવાર એને વાગોડ્યા છે. પવનંજયની સ્ત્રી અંજના સુંદરી 22 વર્ષ સુધી પતિનો વિયોગ કેળવવો પડ્યો. આપણને એમ લાગે કે આ કયું અંતરાય કર્મ છે? આ ઉપભોગાંતરાય કર્મ છે. કારણ કે પતિ પત્ની આ બધા જે ભાવો છે કે જેની સાથે જીવનભર રહેવાય, વારંવાર એમની સાથે ભોગવટો કરી શકાય સમયનો વગેરે, તો આ બધા ઉપભોગાંતરાયના સાધનો છે. અંજનાને એના પતિનો 22 વર્ષનો વિયોગ થયો એનું કારણ પૂર્વભોમાં બાંધેલું ઉપભોગાંતરાય કર્મ. નળ રાજા અને દમયંતી સતી એ બંનેને પણ 6 મહિના સુધી રડવું પડ્યું, પતિનો વિયોગ કરવો પડ્યો. સતી સીતાને પણ 6 મહિના સુધી આક્રાંત કરવું પડ્યું રામથી અલગ પડીને. કેમ? બધાનું એક જ કારણ, આ બધાનો ઉપભોગાંતરાય કર્મનો ઉદય હતો. મુનિવરને મોદક પડી લાવી પછી કરી ગણી નિંદનારે, શ્રેણિક દેખે પાઉસ નિશેએ મમ્મણ શેઠ વિડંબનાર. મમ્મણ શેઠનું દ્રષ્ટાંત આપણે જોયું છે. મમ્મણને જોઈ અને શ્રેણિકને દયા આવે છે કે પોતાનો એક આખો રત્નથી જડેલો બળદ, એનું એક શિંગડું એને પૂરું કરવા માટે વર્ષા ઋતુની કાજળ કાઢી રાત્રિએ નદીના પૂરમાં લાકડું લેવા માટે લગભગ નહીં પહેર્યા હોય એવા કપડાં, ક્ષીણ કપડાઓ, એવી અવસ્થાની અંદરમાં આ મમ્મણ એ કાળી મજૂરી કરે છે. શ્રેણિક મહારાજા જુએ છે, એને એમ લાગે છે આ કેટલો ગરીબ છે, ચેલણાને દયા આવે છે. આપણે આ દ્રષ્ટાંત જોયું છે, સાંભળ્યું છે. મૂળમાં ઉપભોગાંતરાય કર્મનો ઉદય આવ્યો. ક્યાંથી બાંધેલો? તો કે પૂર્વભાવમાં. શેની માટે? તો કે મુનિવરને લાડુ વોરાવ્યો અને પછી નિંદા કરી. આપણે બહુ જ ચેતવા જેવી આ બધી ઘટનાઓ.
વારંવાર આવી ઢાળો કેમ ગાવી જોઈએ કે આપણને આલમ મંડે કે એકવાર સુકૃત કર્યા પછી ક્યારે પણ એની નિંદા નથી કરવી, કોઈ કાળે નથી કરવી. આપણા નહીં, કોઈના પણ નહીં. સુકૃતની નિંદા કરી તો મમ્મણને ફોટો ઘરમાં ટીંગાળવા જેવો છે નજરની સામે, કે હું આ બનીશ, આના જેવી સ્થિતિ પામીશ. સુકૃતની નિંદા કોઈ કાળે ન ચાલે. દીપક પૂજાનો આ એક બહુ સરસ મજાનો આશય છે કે ભગવાન મારું સુકૃત જે છે એ દીપકની જેમ ઝળહળતું રહે, એને ક્યાંય પણ એની આશાતના, એની હિલના ન થાય, એ નંદવાય નહીં. જેમ પવન આવે અને દીપકની જ્યોત હલબલી જાય છે, પણ મારું ભગવાન આ દીપક પૂજા દ્વારા મારા સુકૃતનું બળ એવું થાય કે એને કોઈ પવન એને ક્યારે નંદવાવી ન શકે. આવું સુકૃત એક તો મારાથી જીવનમાં થાય ઓછું. લોકો સુકૃત કરતા હોય તો એની અનુમોદના ઓછી થાય મારાથી, પણ એ બધું થઈ જાય એ પછીથી જો એની નિંદા થશે અને બીજી વાર સુકૃત કરવાની અવસ્થા જ નહીં મળે, એટલું ઉપભોગાંતરાય કર્મ ઉદયમાં આવશે કે સારા કામો સૂઝશે જ નહીં, તો ભગવાન મારી શું સ્થિતિ થશે. અને એટલે આ મમ્મણના પૂર્વભવના દ્રષ્ટાંતના આધાર ઉપર આપણા જીવનમાં થયેલા એક પણ સુકૃતની નિંદા, અન્યના જીવનમાં થતા એક પણ સુકૃતની નિંદા આપણા દ્વારા ન થઈ જાય, આપણા દ્વારા ઉપભોગાંતરાય કર્મનો આવો બંધ ન થઈ જાય, એવી યાચના અહીંયા ભગવાનને કરી છે. એમાં સંસાર વિડંબન દેખી ચાહું ચરણ ચિહ્ન ચંદનારે, ચકવી ચાહે ચિત્ત તિમિરારી, ભોગ ભ્રમર અરવિંદનારે. એક્ઝામ્પલ આપે છે કે ભગવાન આમ તો મને આ ઉપભોગની કોઈ જરૂરત નથી રહી. ચકવી અને ચક્રવાક પક્ષી જેમ સૂર્યને ઝંખે છે, એમ હવે ભગવાન હું ફક્ત ને ફક્ત તમને ઝંખું છું. ભોગી ભમરો જેમ કમળના ખીલવાની વાટ જુએ છે, એમ નિત્ય પ્રભાતે ભગવાન હું તમારા ચરણને પૂજવાની વાટ જોઉં છું, તમારા ચરણનું શરણ ઝંખું છું. આ વાત વીર વિજયજી મહારાજ સાહેબ કરે ને તો બહુ અપ્રોપ્રિએટ લાગે, કારણ કે એમનું જીવન બી એવું હતું. આપણે કરીએ ને તો ફક્ત ગાયું હોય એવું લાગે, ગાયન લાગે, કારણ કે આપણા અનુભવ આવા નથી. તો જુઠ્ઠું બોલવાનું પાપ લાગે, કારણ કે આપણે સવારે જાગ્યા, અરે દેરાસર ગયા તોય આપણને ભગવાનના ચરણની ચિંતા નથી રહી. આપણે ત્યાંય આગળ પાછળની વાતોમાં પડ્યા હોઈએ છીએ, અને છતાંય આવું ગાવું કે ભગવાન મને તમારા ચરણને પામવાની ઝંખના હોય છે, તો આ જુઠ્ઠું બોલ્યાનું પાપ ન લાગે. તો અહીંયા સરસ મજાનો નય શાસ્ત્રનો કે શાસ્ત્રકાર ભગવંતો આપણી પર એક વિશ્વાસ મૂકે છે કે આજે તમે ગાઓ છો, કદાચ એવી અનુરૂપ સ્થિતિ નથી તમારી, પણ ગાયું છે એ પણ ઉત્તમ તત્વની સામે ગાયું છે, તો એની લાજ રાખવા માટે સક્ષમ બનશો. આવો વિશ્વાસ આપણી પર મૂકે છે, અને એટલે આપણને ગાવાની અનુમતિ આપે છે. પણ આપણે જીવનભર આવું બધું ગાયે રાખીએ અને વિચાર પણ ન કરીએ તો આપણી પાત્રતાનો ભૂક્કો બોલાવીએ છીએ, એવું આપણે સમજવું પડશે. એવા જ શબ્દો બોલવા કે જે શબ્દો ખરેખર ગંભીરતાથી આપણે એને પાળી શકીએ. જે પાળવું જ નથી ને ફક્ત બોલવું જ છે, એ વાણી વિલાસ છે. આ વાણી વિલાસ ભવાંતરમાં વાણી નહીં આપે, એવો ભય ઊભો કરવા જેવો છે. અહીંયા એટલે શબ્દ સાહેબે વાપર્યો, ચકવી ચાહે ચિત્ત તિમિરારી, ભોગી ભ્રમર અરવિંદ નારે, સંસાર વિડંબન દેખી ચાહું ચરણ નિજિન ચંદનારે. આ બધા તત્વોને જેમ અલગ અને એમના પ્રિય તત્વની ઝંખના છે, એમ ભગવાન આ સંસારનું આવું સ્વરૂપ જોઈ અને મારા મનની અંદરમાં ફક્ત તમારા ચરણ પામવાની જ હવે ઝંખના રહી છે. હું આવા ઉપભોગાંતરાયના સ્થાનોને પામીને શું કરીશ? જેવો કર્મનો ઉદય આવશે મારે બધાને છોડવા પડશે, મારે બધાનો વિયોગ થશે. સંયોગ વિયોગ, સંયોગ વિયોગ મારા હાથમાં કંઈ જ નહીં. બધું જ પૂર્વના કર્મના આધારે, બધું જ કર્મના આધારે. તો મારી સ્વાધીનતા વિનાના આવા સુખો મને નથી જોઈતા ભગવાન. મને તમારા ચરણની અંદરમાં, તમારા ચરણની અંદર મારા ભાવ આડોટે એવી સ્થિતિની અંદરમાં જ સુખ લાગે છે. તો બસ મને એ આપો. ભગવાનના ચરણના શરણનું સુખ, એ આપણી દીપક પૂજાનો અંતિમ ભાવ છે. આવા બધા ભાવો
છેલ્લે એને એક છેલ્લી ઓલીમાં બાંધે છે. જીનમતી ધનસિરી દોય સાહિરી દીપક પૂજા અખંડ નારે શિવ પામી તીમ ભવિપદ પૂજો શ્રી શુભ વીર જીનંદનારે. છેલ્લી વાર્તા હતી જીનમતી અને ધનશ્રીની. એ બંને સખીઓ દીપક પૂજા કરી અને શિવગતિને પામી હતી. ભગવાન, તમારા ચરણ કમળની પૂજા દ્વારા હું પણ આવી શિવગતિને પામું, આ મારી દીપક પૂજાનું મને ફળ હોજો. આ રીતે માંગી અને અહીંયા દીપક પૂજાનું સમાપન કરીને છેલ્લા કાવ્યમાં આવે છે. એ કાવ્યની વાત અને અક્ષત પૂજાની વાત આવતીકાલ પર રાખીએ. જીના આજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જય હિન્દ શાસન.